નમસ્કાર મિત્રો, હોળાષ્ટકમાં તમારે ભૂલથી પણ આ 10 કામ એટલે કે હોળીના 8 દિવસ પહેલાંનો સમય હોળાષ્ટક કહેવાય છે. આ દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે હોળી પહેલાં 8 દિવસ સુધી હિરણ્યકશ્યપે તેમના પુત્ર પ્રહલાદને મારી નાખવા માટે ઘણી વખત ત્રાસ આપ્યો હતો. પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. આ કારણે હિરણ્યકશ્યપ પોતાના પુત્રને મારી નાખવા માગતો હતો. ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક વખતે પ્રહલાદનો જીવ બચી ગયો. જ્યારે હિરણ્યકશ્યપના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે તેની બહેન હોલિકાએ પ્રહલાદ સાથે અગ્નિમાં બેસવાની યોજના બનાવી. હોલિકાને વરદાન મળ્યું કે તે અગ્નિમાં બળી નહીં જાય, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ અગ્નિમાં ન બળ્યો, પરંતુ હોલિકા બળી ગઈ. આ 8 દિવસોમાં પ્રહલાદે ભયંકર યાતનાઓ સહન કરી હતી. આ 8 દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે. એટલા માટે આ 8 દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. હોલિકા દહન વખતે હોળાષ્ટક દરમિયાન લગ્ન, વિવાહ, મુંડન, સગાઈ અને ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ. આવું કરવાથી અશુભ પરિણામ મળે છે. નંબર 2, હોળાષ્ટક દરમિયાન યજ્ઞ અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાનો પણ ન કરો, કારણ કે આ સમયે ધાર્મિક વિધિઓનું સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત થતું નથી અને સમસ્યાઓ ઊભી થવા લાગે છે. નંબર 3, હોળાષ્ટક દરમિયાન બધા માંગલિક કામ અને 16 સંસ્કાર કરવામાં આવતા નથી. સાથે જ જો આ દિવસોમાં અંતિમ સંસ્કાર કરવો પડે તો તે પહેલાં પણ ખાસ પૂજા પાઠ અને શાંતિ કર્મ પણ કરવામાં આવે છે. હોળાષ્ટક દરમિયાન 16 સંસ્કારો કરવાની મનાઈ હોવાથી આ સમયગાળાને શુભ માનવામાં આવતો નથી. નંબર 4, હોળાષ્ટક દરમિયાન ઘર, જમીન, વાહન ખરીદી જેવા મહત્વપૂર્ણ કામ હોય તે પણ ન કરવા જોઈએ. નંબર 5, દરમિયાન કોઈ પણ નવી વસ્તુઓ હોળાષ્ટક દરમિયાન કોઈ પણ નવી વસ્તુઓ જેમ કે સોના ચાંદીના આભૂષણો હોય, ઘરની વસ્તુઓની ખરીદી પણ અશુભ માનવામાં આવે છે. નંબર 6, હોળાષ્ટકમાં નવું કામ શરૂ કરવાનું ટાળો. વેપાર કે નવું કામ પણ ન કરો, કારણ કે આમ કરવાથી તે કાર્યમાં સફળતા મળવાની શક્યતા ઘટી જાય છે. નંબર 7, હોળાષ્ટકના સમયે પુત્રવધુ કે પુત્રીને વિદાય આપવામાં આવતી નથી. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. હોળાષ્ટક પછી જ આ કાર્યક્રમ કરવો જોઈએ. હોળીના 8 દિવસ પહેલાં એટલે કે હોળાષ્ટક દરમિયાન લગ્ન નક્કી કરવામાં આવતા નથી અને સગાઈ જેવા કાર્યક્રમો પણ કરવાની મનાઈ છે. હોળાષ્ટક દરમિયાન શું કરવું જોઈએ? નંબર 1, હોળાષ્ટકમાં પૂજા, જપ અને તપનું ખૂબ જ મહત્ત્વ છે. તેથી આ 8 દિવસોમાં ભગવાન વિષ્ણુ અને ઘરના દેવતાઓની પૂજા કરવી. એવું માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે. હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પવિત્ર કરવા જોઈએ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. વિષ્ણુજીની વાર્તાઓ વાંચો અને સાંભળો. નંબર 2, હોળાષ્ટક દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધન કે ભોજનની મદદ કરવી જોઈએ. આ સમયે બાળકો સાથે સારો વ્યવહાર કરવો. તેમની સાથે પ્રેમથી વ્યવહાર કરો. એવું માનવામાં આવે છે હોળાષ્ટક આ 8 દિવસોના સમયગાળા દરમિયાન હિરણ્યકશ્યપે ભક્ત પ્રહલાદને ત્રાસ આપ્યો હતો અને ભગવાન ગુસ્સે થયા હતા. તેથી આ સમયગાળા દરમિયાન બાળકોને ત્રાસ આપવો જોઈએ નહીં. નંબર 3, હોળાષ્ટકમાં દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. નંબર 4, હોળાષ્ટકમાં દરરોજ પૂજા કરતી વખતે ભગવાન રામ અને કૃષ્ણને અબીર અને ગુલાલ ચડાવો. શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન રામની કૃપા પ્રાપ્ત થાય છે. ત્યારે સૂર્ય ભગવાન દેવગુરુ એટલે કે ગુરુની સેવામાં રહે છે. સૂર્યદેવ પંચદેવોમાંથી એક છે અને તેમની પૂજાથી શુભ કાર્યની શરૂઆત થાય છે. જો સૂર્ય ગુરુની સેવામાં હોય છે તે આપણા શુભ કાર્યોમાં હાજર રહી શકતા નથી. આ કારણે લગ્ન સહિત અનેક શુભ કાર્યો માટે કોઈ શુભ મુહૂર્ત નથી. 14 માર્ચથી 13 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેવાના છે અને મેષ રાશિમાં પ્રવેશ કરવાના છે. અને મિત્રો ખરેખર અત્યારે શુભ રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ભગવાન વિષ્ણુનું નામ જરૂર લખજો. અને હા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં તમારે જય માતાજી જરૂર લખવાનો છે. વિડીયોને છેલ્લે સુધી જોયો એ બદલ મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.